આ વ્રજની અંદર જે આનંદ છે ને એમ થાય ભૂખ્યા તરસ્યા બેહી રહી જાય. જોજો ઘણી ઘણી જગ્યાઓ એવી હોય ત્યાં તમને એમ થાય કાંઈ ખાવું નહીં પીવું નહીં, ભૂખ્યા તરસ્યા બેહી રહ્યો ને તોય તમને આનંદ મળતો. બધા કે ને બાપુ ગમે એટલા થાકેલા હોય, કંટાળેલા હોય, હારેલા હોય, ગમે એટલા ડિપ્રેશનમાં હોય, પણ ગૌશાળા આવીને અડધી કલાક ગૌશાળામાં બેહી જાય ને બધું ભૂલાઈ જાય. કારણ કે એ ગૌશાળા નહીં, વૃંદાવન છે જ્યાં ગાયો રહેતી હોય. અને ગાયો હોય ને ત્યાં ભગવાન હોય જ. જ્યાં ગાયો હોય ને ત્યાં ભગવાન હોય જ, એમાં શંકાને કોઈ સ્થાન નથી. આપણે એમ વિચારીએ કે ભગવાન ક્યાં હોય, કે મંદિરમાં. આપણે બધા ભગવાનને મંદિરમાં દર્શન કરીએ ને. એકવાર નારદજી કહેવાય ફરતા ફરતા વૈકુંઠમાં આવ્યા. પદ્મ પુરાણનો પ્રસંગ છે. નારદજી વૈકુંઠમાં આવ્યા અને ભગવાનને કીધું, હે પ્રભુ, અમે તો તમને વૈકુંઠમાં દર્શન કરીએ, યોગીઓ પોતાના હૃદયમાં દર્શન કરી લે તમારા, પણ ભક્તોને દર્શન ક્યારે થાય? ભગવાન કહે છે, હે નારદ, નાહમ વસામી વૈકુંઠે યોગીના હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, ન હું વૈકુંઠમાં રહું છું કે નર યોગીઓના હૃદયમાં રહું છું. જ્યાં મારા ભક્તો ગાન ગાય છે ને હું ત્યાં રહું છું. પણ સંસ્કૃતમાં લખ્યું તે તિષ્ઠામિ. તિષ્ઠતી એટલે ઊભું રહેવું. ભગવાનનું ઠેકાણું નથી, ખાલી ઊભા રહે છે. આપણે કામ ધંધે જતા હોય અને કોઈની દુકાન હોય, આ તો આપણા મિત્રનું ઘર હોય, તો રોજની ટેવ હોય આપણે 5 મિનિટ ઊભા રહેવી ને, એમ ભગવાન ઊભા રહે. તો ભગવાનનું ઘર કયું? આપણને વિચાર આવે મંદિર. મંદિર પણ ઘર નથી ભગવાન. મંદિર છે ને એ ઓફિસ છે ભગવાન. તમે જોજો, ઓફિસે સાહેબને મળવાનો સમય હોય કે સાહેબ સવારે 9 વાગે આવે, 1 વાગ્યા સુધી મળે, પછી 5 વાગે આવે તો સાંજે 8 વાગ્યા સુધી મળે. બાકીના સમયમાં સાહેબ ન મળે ઓફિસમાં. એમ ભગવાનને મંદિરમાં જાઓ તો સવારમાં 6 વાગે દર્શન ખુલ્લે, 11:30 12 વાગે બંધ થઈ જાય. 12 થી 3 મંદિરના દર્શન બંધ હોય, વળી પાછા 4 વાગે ખુલ્લે તો સાંજે 7 વાગે બંધ થઈ જાય. તમે જ્યારે ઈચ્છો ત્યારે મંદિરમાં દર્શન ન થાય. એ ભગવાનની ઓફિસ છે. તો ભગવાનનું ઘર કયું? તો પદ્મ પુરાણની અંદર ભગવાન સ્વયં શ્રી મુખે કહે છે, ગાઓ મેં અગ્રતઃ સંતુ, ગાઓ મેં સંતુ પૃષ્ઠતઃ, ગાઓ મેં હૃદયે સંતુ, ગવામ મધ્યે વસામ્યમ. જે આગળ ગાય હોય, પાછળ ગાય હોય, અત્ર તત્ર બધી બાજુ ગાય હોય, ત્યાં ગાયોની વચ્ચે વસામ્યમ એટલે રહેવું. એ ગાયોની વચ્ચે હું રહું છું. એટલે જ ગૌશાળામાં જાય, ગાયો વચ્ચે જાય ત્યારે અનુભૂતિ થાય અહીંયા ભગવાન હશે. એ જે શાંતિ અનુભવીએ છીએ, જે આનંદ અનુભવીએ છીએ ને, એ આનંદ એ જ ભગવાનનું એક સ્વરૂપ છે.